ખુશી, આપની સાથે એક શરૂઆત કરીશું. બીએમસી દ્વારા જે એક પાણીની એડવાઇઝરી આવી છે, એક કન્સર્ન છે, કારણ કે હવે પાણીના વપરાશ માટે જે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે, ડિલેડ મોન્સૂન, અલ્લીનો, આ બધી અસર જે છે ક્લિયરલી હવે દેખાડી રહી છે અને હવે ઓછું જે છે અહીંથી સપ્લાય પૂરો કરવામાં આવશે. રિયલ એસ્ટેટ માટે ઘણું એક નેગેટિવ આપણે જોઈ રહ્યા છીએ, કારણ કે ટેમ્પરરી જે કન્સ્ટ્રક્શન એક્ટિવિટીઝ છે સ્થગિત કરવી પડશે, કારણ કે ત્યાં પાણીનો એક સપ્લાય જે છે એ કરવામાં નહીં આવે. પરંતુ મુંબઈથી જ આપ છો, કઈ રીતે તમે પર્સનલી આ એક એક્સપિરિયન્સ કર્યો છે અને આ અપડેટ જે છે કઈ રીતે આને એક લેવું જોઈએ આપણે? તો અગર આપણે જોશું તો જે પાણીમાં જ્યાં કાપ કરવામાં આવી છે, સ્પેશિયલી રિયલ એસ્ટેટ અને રિયલ એસ્ટેટ સેક્ટરને, સ્પેશિયલી મુંબઈ હેવી જે રિયલ એસ્ટેટ સેક્ટર્સ અને કંપનીઝ હશે, એ લોકોને વધારે આનો એક ઇફેક્ટ આપણને પડવામાં જોવામાં આવશે. કારણ કે અગર આપણે જોશું તો મેમાં પણ 10% કાપ કરવામાં આવી હતી પાણીના માટે. હવે આપણે પાછું જોઈ રહ્યા છે કે જૂનના પાછી 20% હજી આ કાપ કરવામાં આવી છે. અને જેવી રીતના એ એક્સપેક્ટેશન્સ બની રહ્યા છે કે આ વખતે મે બી આપણે જે એલ નીનો કન્ડિશન આવી શકે છે, આપણે મોન્સૂન લેટ આવી શકે છે, તો એક્સપેક્ટેશન્સ કરતા આપણને લોઅર દેન એક્સપેક્ટેડ લો અહીંયા આપણને રેનફોલ જોવા મળી શકે. જેના વચ્ચે રિઝર્વોયર લેવલ્સ છે આપણા મુંબઈના ઘણા આપણને નીચલા સ્તર પર છે, જેના વચ્ચેથી આપણે જોઈ રહ્યા છે કે આ પાણીની આપણને સપ્લાયની જ્યાં કાપ કરવામાં આવી છે, સ્પેશિયલી પણ એના કારણે અગર આપણે જોશું તો ઘણા બધા જે કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર જે કામકાજ ચાલી રહ્યું હતું એના કારણે આપણે એક ડિલે અહીંયા આપણને જોવા મળી શકે છે. કંપનીના તરફથી પ્લાન કરેલા જે નવા લોન્ચીસ હતા એમાં પણ એક ડિલે અહીંયા આપણે જોવા મળી શકે છે. પણ જે પણ કંપનીઝના રેડી ટુ મૂવ ઇન્વેન્ટરી હશે, એ લોકોને હમણાં નિયર ટર્મમાં એટલો એક મોટો ઇમ્પેક્ટ હમણાં ખાસ કરીને આપણે જોવા નહીં મળે, જેના પાસે ઓલરેડી એના જે સાઇટ્સ બની ગયા હશે, રેડી ટુ મૂવ ઇન્વેન્ટરી કંપનીના પાસે હશે. પણ મેજર આપણને કસર નવા લોન્ચર્સ કે જે ઓલરેડી આપણે કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે અને જે ટાઈમલાઇન્સ જે આપેલી હોય છે એમાં આપણને સ્પેશિયલી અહીંયાથી આપણને કે ડિલે થતા અહીંયા આપણને જોવા મળી શકે છે. પ્રોજેક્ટ એક્ઝિક્યુશન ઉપર ઘણી બધી ચેલેન્જીસ આવી શકે છે. અને સ્પેશિયલી મુંબઈ બેસ્ડ જે આપણા રિયલ એસ્ટેટ ડેવલપર્સ હશે, જેવી રીતના ઓબરોય છે, લોધા છે, રુસ્તમજી છે, આ બધા કંપનીઝ છે જે મોસ્ટલી એમના ઘણા બધા અને મેજરલી પ્રોજેક્ટ્સ જે હોય છે મુંબઈ બેસ્ડ જ હોય છે. સો વધારે આ બધા કંપનીઝ પર આપણે વધારે અર્નિંગ વાઇઝ અને આપણે પ્રાઇસ વાઇઝ આપણે ઇમ્પેક્ટ જોઈ શકીએ છીએ. બાકી જે પણ પોર્ટફોલિયો ડાયવર્સિફાઈડ છે અને બીએમસી એના ઉપર ડિપેન્ડન્ટ નથી પાણીના સપ્લાયના માટે, એ બધા કંપનીઝ થોડા બેટર એક્ઝિક્યુશન વાઇઝ ઇન્સ્યુલેટેડ છે આનાથી. તો ઓવરઓલ અસર જે રીતે ખુશી જણાવી રહી છે, આ બધી જ કંપનીઓ અત્યારે ખાસ નેગેટિવ એક્શન. આજે આપણી પેનલ મુંબઈથી જ છે, ખુશી, અમિત અને નિશિત બધા મુંબઈ બેઝ છે. અમિત, કઈ રીતે તમે પર્સનલી આ બધી અસર તો આપણને અત્યારે માર્કેટ પર, સ્ટોક્સ પર, કંપનીઓ પર, રિયલ એસ્ટેટ પર જોઈ રહ્યા છે, પર્સનલી તમારો કોઈ એક્સપિરિયન્સ? કારણ કે ઇનફેક્ટ આ બીજો કાપ જે છે લાગુ થશે, 15 મેથી 10% કાપ તો લાગુ કરવામાં આવ્યો હતો ઓલરેડી બીએમસી દ્વારા. આ સેકન્ડ જે છે એક સ્ટેપ આપણે જોઈ રહ્યા છીએ. આપણે જોઈ રહ્યા છે, લાગી રહ્યો છે, બટ અત્યાર સુધી એવો કંઈ ફરક દેખાણો નથી. બટ હવે જે હિસાબથી આપણે જોશું તો વરસાદ એટલો લેટ થતા પણ જોવા મળી રહ્યો છે અને જૂન મંથ આપણે જોઈએ જ કમ્પ્લીટલી ખતમ થતા પણ જોવા મળે છે. અને જે હિસાબથી બોમ્બેની અત્યારે સિચ્યુએશન બનતા પણ જોવા મળે છે, તો તમે જોશો તો હરેક કિલોમીટર પર 2 બિલ્ડિંગ અહીંયાથી આપણે જોશું તો રીડેવલપમેન્ટ થઈ રહી છે. સો મેક્સિમમ પાર્ટ ઓફ ધ બોમ્બે અત્યારે આપણે જોઈ રહ્યા છે રીડેવલપમેન્ટ પર જતા પણ જોવા મળે છે. અને જે આપણા આગળ અત્યારે સ્ટોરેજ બાકી છે, ઓલમોસ્ટ અરાઉન્ડ 45 ડેઝનો સ્ટોરેજ બનતા પણ બાકી જ છે. સો અગર વરસાદ નથી આવતો તો મને લાગે છે સિચ્યુએશન હજી વર્સન થતા પણ જોવા મળી શકે છે. સો આ સ્ટેપ જે છે એ સારો છે, બટ જે હિસાબથી જે ડિફિકલ્ટી ફેસ થશે ઓવરઓલ રિયલ એસ્ટેટ સ્પેસને, એ થોડુંક એવું વધતા પણ જોવા મળી શકે છે. કેમ કે એનાથી જે સિચ્યુએશન આપણે જોશું તો એના કમ્પ્લીટલી એક ડિસ્ટર્બ થતા પણ જોવા મળશે અને જે કામ છે એ કમ્પ્લીટલી 2-3 મહિના સુધી આગળ સ્વિચ થતા પણ જોવા મળી શકે છે. મને લાગે છે થોડુંક એવું કન્સર્ન છે, બટ એનાથી જે ઇન્ડિવિજ્યુઅલ દ્વારા એનાથી જે રિસ્પોન્સિબિલિટી એ આપણે કરી શકીએ, જેમ કે જેના બી એનાથી લીકેજીસ છે ઘરમાં એ એનાથી ઠીક કરાવી લે અને જે વોટર સ્ટોરેજ થતો હોય એ વોટર સ્ટોરેજ કરી શકે, એ વસ્તુ આપણે એનાથી કરી શકીએ છીએ. બટ જે રિયલ એસ્ટેટ સ્પેસ છે એ થોડુંક એવું મને લાગે છે ફરક પડશે અને થોડુંક એવું નેગેટિવ ઇમ્પેક્ટ કરી શકે છે. સેક્ટરને તો એક અસર કરી શકે છે. એક આપણી સાઇડથી પણ થોડું એક કોશિયસ આપણે અહીંયાથી એક વ્યૂ રાખવો જોઈએ. નિશ્ચિત, તમે મુંબઈથી છો, કોઈ અત્યાર સુધીનું, કારણ કે અમિતે મેન્શન કર્યું રીતે હજુ સુધી આપણે એ ફેસ નથી કર્યું, પરંતુ આજથી જે નવો એક નવી એડવાઇઝરી જે લાગુ થવાની છે એ ખાસ આપણે ધ્યાન રાખવું પડશે. નિશ્ચિત. યસ, સો ડેફિનેટલી વોટર ક્રાઇસિસ એક ઇમ્પોર્ટન્ટ મેજર ઇશ્યુ હવે બની રહ્યો છે મુંબઈ ના એરિયાઝના આસપાસના એરિયાઝ માટે. કેમ કે એનું જે હિસાબે આપણને રેનનો ઘટાડો જોવા મળી રહ્યો છે એના લીધે જ, અને પ્લસ એક જે હેવી સમર કન્ટિન્યુ રહ્યો છે એના લીધે પણ એક આપણને શોર્ટેજ જોવા મળી રહ્યું છે. લાસ્ટ આપણે રિયલ એસ્ટેટ સેક્ટરની જ અગર વાત કરીએ તો લાસ્ટ 2-3 મહિનાથી લેબર શોર્ટેજનો એક ઇશ્યુ હતો. સમરમાં જે ડેલી વર્કર્સ હોય છે એ થોડા આપણને શોર્ટેજ જોવા મળે છે અને હવે આ વોટર ક્રાઇસિસ જોવા મળી રહ્યો છે.
રિયલ એસ્ટેટ સેક્ટરમાં. તો ડેફિનેટલી આ પહેલા 2 ક્વાર્ટર્સ થોડા ડિફિકલ્ટ થઈ રહ્યા છે રિયલ એસ્ટેટ સેક્ટર માટે, જે મુંબઈ બેસ્ડ કંપનીઝ છે એના માટે. જેમ કે આપણે અગર જોશું તો લોડા ડેવલપર્સ છે, ઓબરોય રિયાલિટી છે, એ બધાને થોડું ઘણું આપણને થોડી તકલીફ વધતા જોવા મળી શકે છે. ડેફિનેટલી આમ એક લર્નિંગ પણ છે કે જે ઇન્ડિવિજ્યુઅલ્સ છે યા સોસાયટીઝ છે મુંબઈમાં, ખાસ કરીને ઘણી બધી સોસાયટીઝ છે, એમને હવે રેઇન વોટર હાર્વેસ્ટિંગ પર વધારે ફોકસ રાખવું જોઈએ. જે બોરવેલનું પાણી છે એનું સ્ટોરેજ વધારે ઇન્ક્રીઝ કરવું જોઈએ, સો દેટ પર્સનલ લેવલ પર અને સોસાયટી કમ્યુનિટી લેવલ પર આનું એક ઇમ્પેક્ટ ના જોવા મળે. બટ જે સ્ટેપ્સ છે ડેફિનેટલી બીએમસી દ્વારા એ નેસેસરી છે. થોડું કટ શોર્ટ આપણને ફેસ કરવું જ પડશે, કેમ કે એક ક્રાઇસિસ આને વધારે એક્સટેન્ડ ના થાય એના માટે. તો ખાસ એક ધ્યાન અહીંયાથી ક્રાઇસિસ અત્યારના જે રીતના જે સિચ્યુએશન છે, ડિલેડ મોન્સૂન અને એની સાથે અલ્નીનોને કારણે જે છે બીએમસી દ્વારા એક એડવાઇઝરી પાણીને લઈને જાહેર કરવામાં આવી છે. ઓપનિંગ તરફ હવે જઈ રહ્યા છે.